મિત્રો, ઘરમાં કોઈ એવી વસ્તુ છે ખરી જે તમારા દાદી નાનીની અલગ અલગ નાની નાની યાદોને સાચવતી હોય અને કાળક્રમે ધીરે 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 ખબર પણ ન પડે ક્યારે એ જ વસ્તુ માતાના સંભારણાઓને સાચવતી થઈ જાય? આવી વસ્તુ એટલે શું? એક નાની એવી પટારી. આ ઘર બદલાય, જીવન બદલાય, જીવનશૈલી બદલાય, પણ પટારી નથી બદલાતી. આજના સમયમાં પટારી ક્યાં બને છે તમને ખબર છે? આટલી સરસ રીતે કારીગરી કરેલી પટારી બનાવે છે કોણ? કેટલા પરિવારોની મહેનત છે એની પાછળ. ચાલો આજે તમે લઈ જઈએ આ પટારીઓના શહેરમાં, રાજકોટના જસદણમાં, અને જાણીએ પટારીઓ કેવી રીતે બને છે ને આપણા સુધી પહોંચે છે. ક્યાંક લાકડું કપાય છે, ક્યાંક માપ લેવાય છે, ક્યાંક રંગ ચડે છે તો ક્યાંક નાની નાની ડિઝાઇન પણ જીવંત લાગે છે. અવનવી ડિઝાઇન અને વિવિધ સાઇઝમાં બનતી આ છે જસદણની પટારીઓ, જેની સાથે જોડાયેલી છે કારીગરની મહેનત, વર્ષોનો અનુભવ અને જસદણની ઓળખ. અને આજે આ જ ઓળખને મળ્યું છે જીઆઈ ટેગનું ગૌરવ. પટારી વર્કમાં આશરે 250 જેટલા એકમો કાર્યરત છે અને આ 250 જેટલા એકમોમાં 250 કરોડનું ટર્નઓવર થાય છે, જેમાંથી 50 કરોડનું ટર્નઓવર એક્સપોર્ટ થાય છે. અને આ જે પટારી વર્ક છે એમાં આશરે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી 6000 માણસો રોજગારી મેળવે છે, જેમાંથી 50% રોજગારી મહિલાઓ મેળવે છે. સરકારશ્રી દ્વારા આ આર્ટિઝનોને આર્ટિઝન કાર્ડ આપવામાં આવે છે, જેથી આર્ટિઝન દ્વારા દેશ વિદેશના અલગ અલગ એક્ઝિબિશનમાં ભાગ લઈ શકે અને તેમના જે ફાઇનાન્શિયલ પેરામીટર્સ હોય તેમાં સુધારો થાય. અને આપણા માટે આનંદની વાત છે કે ભારત સરકારશ્રી દ્વારા જસદણના પટારી ઉદ્યોગને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન આપવામાં આવેલ છે. આ ઇન્ડિકેશનથી પટારી વર્કને વૈશ્વિક સ્થળે એક ઓળખ મળશે અને ત્યારબાદ સ્થાનિક સ્તરે પણ નવી રોજગારીઓનું સર્જન થઈ શકશે. વર્ષોથી અમે કામ કરીએ છીએ અને પટારી ઉદ્યોગમાં બહુ સારી રીતે અમને મહેનત મજૂરીથી કામ મળે છે અને અમારે બીજે ક્યાંય જવું નથી પડતું. એના કારણે પટારીમાં બહુ વર્ષોથી અમે ઝાઝા વર્ષોથી કામ કરીએ છીએ અને અમે અમારો પરિવાર બહુ આમાં ખુશ છીએ પટારી ઉદ્યોગથી. મારો રોજગાર સારું એવું સૂજે છે અને હાથ બનાવટથી એમ બનાવી છે. હેન્ડીક્રાફ્ટમાં સારું મારું રોજગાર સૂજે છે. જ્યાં હાથને કામ મળે ત્યાં ઘરના સપનાઓને પાંખ મળે. લગભગ 100 વર્ષથી ચાલતા આ ઉદ્યોગમાં સમય સાથે ડિઝાઇન બદલાઈ, બજાર બદલાયું, પણ કારીગરોના હાથનો હુનર આજે પણ જીવંત છે. આજે અહીં 250થી વધુ એકમોમાં આસપાસના 60થી વધુ ગામોના કારીગરો કામ કરે છે. જેનાથી કોઈના ઘરનો ચૂલો સળગે છે તો અનેક બહેનોને આત્મવિશ્વાસ મળે છે. પટારી ઉદ્યોગમાં માત્ર મહિલાઓ જ નહીં પણ પુરુષો બંનેને જ સારા એવા પ્રમાણમાં રોજગાર મળી રહે છે અને એમના પરિવારનું સારું એવું ગુજરાન ચાલી રહ્યું છે. અને અમારા વર્ષોથી ચાલતા આ પટારી ઉદ્યોગમાં જો એને ટકાવી રાખવામાં ફાળો હું કહું તો માત્ર પુરુષોનો જ નહીં પણ મહિલાઓનો જ છે. તે બંને જ સારા એવા પ્રમાણમાં એમનું પાત્ર ભજવે છે અને એમણે સારી એવી ભૂમિકા ભજવી છે આ વિરાસતને આગળ વધારવામાં. થોડા સમય પહેલાં જ અમારા પટારી ઉદ્યોગની વિરાસતને જીઆઈ ટેગ મળેલો છે, જેના માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા હું જ નહીં પણ અમારો પૂરો પટારી ઉદ્યોગનો પરિવાર એમનો સારા એવા પ્રમાણમાં આભાર માનું છું. આઉટ રાજ્યોમાં 7-8-10 રાજ્યોમાં અલગ અલગ માલ પોતાના વેપારીઓમાં બધા કારખાનાવાળા મોકલે છે. ઉપરાંત અમુક કારખાનાવાળા પણ એક્સપોર્ટ પણ કરે છે. અને હવે પછી આ ટેગનો લાભ મળ્યો છે, એનાથી અમારે આગળ નવો અમારી ઓળખ જસદણની ઊભી થશે તો અમને સારો એવો લાભ મળશે. વર્ષ 2021થી પટારી ઉદ્યોગને વિશેષ ઓળખ અપાવવાની માંગ ઉઠી હતી. લાંબી રાહ બાદ વર્ષ 2026માં જીઆઈ ટેગ મળતા કારીગરો અને ઉદ્યોગ સાથે જોડાયેલા પરિવારોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. જસદણનો આ પટારી ઉદ્યોગ આજે માત્ર વેપાર નથી, તે ગુજરાતની લોકકળા, સ્વરોજગાર, આત્મનિર્ભરતા અને પરંપરાનું જીવંત પ્રતીક છે. કારણ કે યાદો તો દરેક ઘરમાં હોય છે, પરંતુ પેઢીઓ સુધી તેને સાચવી રાખવાની કળા જસદણની પટારી શીખવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે પોરબંદરથી જિગ્નેશ વ્યાસનો રિપોર્ટ.